હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી, ખુદ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. ચાહે દુનિયામાં કોઈ પણ જંગ જીતવાની હોય, ક્લિયર છે, ખુદ પર વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. મને જો મારા ખુદ પર વિશ્વાસ ના હોય કે હું વિદ્યાર્થીઓને એકદમ ઇઝીમાં ઇઝી રીતે ભણાવી શકીશ, ક્લિયર, તો ઉપરથી ઈશ્વર એમ કહી દે ને કે જા હું તને આશીર્વાદ આપું છું, તોય કદાચ એ વસ્તુ શક્ય નહીં બને. ખુદ પર વિશ્વાસ રાખજો. ગામ ગમે એ કહેતું હોય તમારે લઈને, તમારે એના પર ધ્યાન દેવાનું જ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટ્રાઇબલ એમ્પાવરમેન્ટ, આદિવાસી સશક્તિકરણની જો વાત કરીએ તો આપણે ખૂબ મહત્વપૂર્ણ એવો ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ ભણી ચૂક્યા છીએ કે ભાઈ વન અધિકાર અધિનિયમ, કે જેના અંતર્ગત વનમાં વસવાટ કરતા હોય એવા આદિવાસીઓ અને અન્ય વન નિવાસીઓ છે એમને કેટલાક વન અધિકારો આપવામાં આવ્યા છે. વર્ષોથી જે ભૂમિ પર, જે વનભૂમિ પર એ લોકો વસવાટ કરી રહ્યા છે, એ વનભૂમિ ઉપર એમને રહેવાનો, એમના કબજા હેઠળ રાખવાનો, એમની આજીવિકા અથવા તો જીવન નિર્વાહની જો વાત કરીએ તો એ વનભૂમિનો ઉપયોગ કરવાનો, ગૌણ જંગલી પેદાશોની માલિકીનો, એકત્રીકરણનો, ક્લિયર છે, જળ સ્ત્રોતના સંદર્ભમાં બીજા કેટલાક અધિકારો, એ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. તો અલ્ટિમેટલી એ ટ્રાઇબલ એમ્પાવરમેન્ટની જ વાત કરે છે. તો ટ્રાઇબલ એમ્પાવરમેન્ટની દિશામાં હજુ એક મહત્વપૂર્ણ કાયદો આપણે ભણવા જઈ રહ્યા છીએ, પેસા એક્ટ. શું છે આ પેસા એક્ટ? સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કસ કરીશું. સૌથી પહેલા એના બેઝિક્સ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ આ પેસા એક્ટ આવ્યો ક્યાંથી, એના સંદર્ભમાં કેમ જોગવાઈ કરવી પડ્યો, અથવા પેસા એક્ટ લાવવો કેમ પડ્યો. ચલો આ બધી વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જઈશું. થોડી ધીરજ રાખજો. મને 100% એવો વિશ્વાસ છે કે ગુજરાતમાં તમે ક્યાંય પણ પોલિટીના લેક્ચર્સની અંદર આ વસ્તુ હજી નહીં ભણ્યા હો, ક્યાંય એટલે ક્યાંય. અને ઇવન તમારામાંથી કોઈ વ્યક્તિ દિલ્હી લેવલની કોઈ યુટ્યુબ ચેનલ અથવા તો ક્લાસીસ ફોલો કરતા હશે, ત્યાં પણ આ બધી વસ્તુઓ નહીં હોય. બહુ બેઝિક બાબત છે, ક્લિયર છે. કોઈ જ એટલે કોઈ જ કઈ નવી બધી બાબતો હું કહેવાનો નથી. જસ્ટ સંવિધાનના 2-3 અનુચ્છેદની વાત કરીશું અને સાવ બેઝિક વાત કરીશું. સાવ એટલે સાવ બેઝિક. ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો પહેલા તો આ પેસા એક્ટનું નામ શું છે? તો શું લખ્યું છે? ધ પ્રોવિઝન્સ ઓફ પંચાયત. પ્રોવિઝન્સ ઓફ પંચાયત, પંચાયતની જોગવાઈઓ. ઓકે, પંચાયતની જોગવાઈઓ. ઓકે, પછી શું લખ્યું છે? એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાઝ. એક્સટેન્શન એટલે આમ તો થાય વિસ્તરણ કરવું, લંબાવવું. સાહેબ કોર્સની વેલિડિટી એક્સટેન્ડ કરી આપજો, પરીક્ષાની તારીખ હજી નક્કી નથી થઈ. એક્સટેન્ડ કરવું, લંબાવવું, કોઈ વસ્તુને એક્સટેન્ડ કરવું, વિસ્તરણ કરવું. પણ અહીંયા એનો મિનિંગ થશે લાગુ કરવું. ક્યાં લાગુ કરવાની? શેડ્યુલ્ડ એરિયા, અનુસૂચિત વિસ્તારોમાં લાગુ કરવા બાબત, ક્લિયર છે, અધિનિયમ 1996. તો મેં કીધું એમ કે ભાઈ આ કાયદો ટ્રાઇબલ એમ્પાવરમેન્ટની દિશામાં મહત્વપૂર્ણ કદમ છે. ઓકે, શું તમને ટાઇટલ જોતા ખ્યાલ આવે છે કે ભાઈ આ કાયદો જે અનુસૂચિત વિસ્તારો છે એમાં પંચાયતની જોગવાઈઓ લાગુ કરે છે. હવે પંચાયતની જોગવાઈઓ એટલે શું? ક્લિયર છે. તો ઓબ્વિયસલી આપણે સંવિધાનમાં પાર્ટ 9માં જે કીધી છે એ જ કંઈક જોગવાઈઓ હશે. હા, પણ એ પહેલા તમને 2 પ્રશ્ન થવા જોઈએ, અથવા તો ઘણાને થતાય હશે. પહેલું કે આ અનુસૂચિત વિસ્તારો એટલે શું? ક્વેશ્ચન 1 કે ભાઈ અનુસૂચિત વિસ્તારો એટલે શું? શેડ્યુલ્ડ એરિયા એટલે શું? ઓકે, ક્વેશ્ચન નંબર 2 કે સાહેબ તમે પંચાયતની જોગવાઈઓ કીધી. હવે પંચાયતની જોગવાઈઓમાં મેં પહેલાથી જ તમને કહી દઉં
કે ભાઈ પાર્ટ 9 હેઠળની સંવિધાનના ભાગ 9 હેઠળ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારમાં લાગુ કરવા માટેનો આ કાયદો છે. તો હવે પહેલો પ્રશ્ન મગજમાં એ આવે કે સાહેબ ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની જો વાત કરીએ તો એને સંવિધાનિક દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? 1992 ક્લિયર છે. અને આ કાયદો ક્યારે આવ્યો? 1996 કે ભાઈ 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1992 અન્વયે પંચાયતી રાજને સંવિધાનિક દરજ્જો આપવામાં આવેલ હતો. આમ છતાં પણ 1996 આવો કાયદો કેમ ઘડવો પડ્યો? કઈક પ્રશ્ન તો ખ્યાલ આવ્યો તમને કે ભાઈ ઓલરેડી તમે એક વખત સંવિધાનિક દરજ્જો આપી દીધો છે તો સંવિધાનિક દરજ્જો આપી દો, સંવિધાન તો આખા દેશમાં નહીં લાગુ થાય. સંવિધાનિક દરજ્જો આપી દીધો છતાં પણ આપણે શું કીધું કે ભાઈ અનુસૂચિત વિસ્તારમાં પંચાયતી રાજની જોગવાઈઓ લાગુ કરવી છે માટે આ કાયદો ઘડ્યો છે. તો સંવિધાનિક દરજ્જો આપ્યો પછી પણ કાયદો ઘડવો પડ્યો? પ્રશ્ન મારો આ છે. તો આમાં જ આખું પેસા એક્ટનું એક ગૂઢ રહસ્ય રહેલું છે. ગૂઢ રહસ્ય તો નથી બટ ક્લિયર છે, આપણે બેઝિક્સ પર ફોકસ નથી કરતા એટલા માટે. ગુજરાતમાં ચૂંટણી આવે ત્યારે ટ્રાઇબલ બેલ્ટમાંથી આવતા ઘણા બધા નેતાઓ છે એ પેસા એક્ટની વાત કરતા હોય છે પણ એમને પેસા એક્ટના સંદર્ભમાં બેઝિક જોગવાઈ પણ નહીં ખબર હોય. જાઓ, એક્સેપ્શન હશે, ઘણા ખરા નેતાઓ વેલ રીડ નેતાઓ હોય છે, ક્લિયર છે, તો એમની વાત નથી પણ યસ મોટા ભાગના. તો આજે તમને એકચ્યુઅલીમાં ખબર પડશે કે પેસા એક્ટ કેમ લઈ આવવામાં આવ્યો છે. ક્લિયર છે, બધાને ખબર છે કે ભાઈ શેડ્યુલ્ડ એરિયા છે, ક્લિયર છે, અનુસૂચિત વિસ્તારો છે, એમાં પંચાયતી રાજને ક્લિયર છે લાગુ કરવાની વાત છે. પણ ઓલરેડી એક વખત કોન્સ્ટિટ્યુશનલાઇઝેશન થઈ ગયું છે, સંવિધાનીકરણ થઈ ગયું છે, સંવિધાનમાં કહી દીધું છે કે ભાઈ આ પંચાયતની જોગવાઈઓ રહેશે, ક્લિયર છે, તો પછી એને વિશેષપણે લાગુ કરવા માટે કાયદો કેમ ઘડવો પડ્યો? કંઈક તો લોજિક હશે, એમનેમ તો નહીં જ થાય. તો પહેલો આપણે ક્વેશ્ચન જોઈએ અનુસૂચિત વિસ્તારો. ક્વેશ્ચન 1 ક્લિયર છે, લખતો નથી પણ અહીંયા સમજી જજો તમે, આ ક્વેશ્ચન 1 છે. ઓકે, શું કીધું? અનુસૂચિત વિસ્તારો. હવે બંધારણમાં બે પ્રકારના વિસ્તારોની વાત કરી છે. અનુસૂચિત વિસ્તારો, ઓકે, અને બીજો એક તમે સાંભળ્યો હશે આદિજાતિ વિસ્તારો. આદિજાતિ વિસ્તારો. શેડ્યુલ્ડ એરિયા, શેડ્યુલ્ડ એરિયા, એરિયાઝ આવશે, ટ્રાઇબલ એરિયાઝ. ક્લિયર છે? આ બેનો ડિફરન્સ શું હશે સાહેબ? અહીંયા આદિજાતિ વિસ્તારો છે એટલે ઓકે, એમાં ટ્રાઇબલ રહેતા હશે, આદિવાસીઓ રહેતા હશે, આદિવાસીઓનો વિસ્તાર એટલે આદિજાતિ વિસ્તારો. ઓકે, તો શેડ્યુલ્ડ એરિયા અનુસૂચિત વિસ્તારો એટલે શું? એવું કહેવાનું કે ભાઈ એમાં અનુસૂચિત જાતિ શેડ્યુલ કાસ્ટના સમુદાયના લોકો રહેતા હશે, શેડ્યુલ કાસ્ટ સમુદાયના લોકો જ્યાં વધારે રહેતા હોય એ અનુસૂચિત વિસ્તારો, અને શેડ્યુલ ટ્રાઇબ રહેતા હોય એ આદિજાતિ વિસ્તારો. એવું ના ભાઈ, ઘણા લોકોને આવું મિસકોન્સેપ્શનો છે, ઘણા બધા લોકોને. ઇવન ઘણી વખત હોશિયાર વિદ્યાર્થી આ બાબતમાં ચૂક કરી જતો હોય છે. તો યાદ રાખજો, આ બંને વિસ્તારો છે યસ એ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ સંબંધિત વિસ્તારો જ છે. બંને વિસ્તારો શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ સંબંધિત વિસ્તારો જ છે. પેલા તો બંને બોથ આર રિલેટેડ ટુ
ક્લિયર છે? શેડ્યુલ ટ્રાઇબ્સ, બંને શેડ્યુલ ટ્રાઇબ્સ સાથે સંકળાયેલા જ છે. તો સાહેબ ડિફરન્સ શું છે? તો પછી એનો ડિફરન્સ શું હશે? સમજીએ જ છીએ, એના માટે તો આપણે બેઠા છીએ. ઓકે, શેડ્યુલ્ડ એરિયા જે છે એનો ઉલ્લેખ અનુસૂચિ 5 માં કરવામાં આવ્યો છે. બંધારણની શેડ્યુલ 5 અનુસૂચિ 5 અને ટ્રાઇબલ એરિયા છે એનો ઉલ્લેખ શેડ્યુલ 6. ઓકે ઓકે, ચાલો. બંને વિસ્તારો કોના છે? શેડ્યુલ ટ્રાઇબ્સના જ વિસ્તારો છે. ઓકે, અનુસૂચિત વિસ્તાર, પેલા ટ્રાઇબલ વિસ્તારની વાત કરી દઈએ. ટ્રાઇબલ વિસ્તાર જે છે એ દેશના 4 રાજ્યોમાં આવેલા છે. કયા કયા? આસામ, ટ્રાઇમી, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ. ક્લિયર છે? આ 4 વિસ્તારોમાં આવેલા છે. અને યસ, આ જે ટ્રાઇબલ વિસ્તારો છે એના વહીવટ માટે, એના એડમિનિસ્ટ્રેશન માટે વિશેષપણે ઓટોનોમસ કાઉન્સિલ છે, સ્વાયત્ત પરિષદો છે. આવા વિસ્તારોના વહીવટ માટે એડમિનિસ્ટ્રેશન, સ્વાયત્ત પરિષદો, ઓટોનોમસ કાઉન્સિલ છે. સ્વાયત્ત પરિષદો ઓલરેડી અસ્તિત્વ ધરાવે છે. જો આપણે અનુસૂચિત વિસ્તારોની વાત કરીએ તો એ દેશના 10 રાજ્યોમાં આવેલા છે. દેશના 10 રાજ્યોમાં. અને આ રાજ્યો યાદ રાખવા બહુ ઈઝી છે. મેપ જોવાનો, ભારતનો આમ ચાલુ કરવાનું. ગુજરાત, ગુજરાતના 3 બોર્ડર સ્ટેટ ક્યાં ક્યાં? રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. મધ્યપ્રદેશની બોર્ડર ક્યાં અડે હોય? પછી છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા. ઓડિશાથી નીચે આવો તો આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશથી ફરી પાછા લેફ્ટમાં અથવા તો પૂર્વમાં આવો, ક્લિયર છે, તો આવશે તેલંગાણા. 9 રાજ્ય એમનેમ થઈ ગયા. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. એક રાજ્ય બચ્યું, એ ઉત્તર ભારતમાં આવશે, હિમાચલ પ્રદેશ. 10 રાજ્યો છે, મેં લખી દીધા છે, ડોન્ટ વરી, પાછળ લખેલા જ છે. ક્લિયર છે? ગુજરાતમાં માનો કે જો અનુસૂચિત વિસ્તારોની વાત કરીએ તો ગુજરાતમાં શેડ્યુલ ટ્રાઇબ્સ રહેતા હોય એવા વિસ્તારો ક્યાં ક્યાં? તો ડાંગ તો આવશે જ, દાહોદે આવશે, નવસારી આવશે, તાપીએ આવશે. ઇનફેક્ટ આ 4 જિલ્લા તો એવા છે કે 100% અનુસૂચિત વિસ્તારો જ છે. આ 4 જિલ્લામાં જે કંઈ પણ વિસ્તાર આવેલો છે એ 100% અનુસૂચિત વિસ્તાર છે. બીજા પણ કેટલાક જિલ્લાઓ છે કે જેમાં અનુસૂચિત વિસ્તારો આવેલા છે, પણ 100% નહીં હોય. માનો કે સુરત છે, બરોડા છે, સાબરકાંઠા છે, નવસારી છે. ક્લિયર છે? ઘણા બધા છે, જોઈશું, મેં લિસ્ટ આપેલું છે. મને બધા ઇનફેક્ટ એટલા યાદ પણ નથી, હું ખોટું નહીં કહું, બટ યસ. ચાલો, આટલી વસ્તુ તો તમે જોઈ ગયા. અને યસ, આવા અનુસૂચિત વિસ્તારોના વહીવટ માટે એડમિનિસ્ટ્રેશન, ક્લિયર છે, કોઈ વિશેષ વ્યવસ્થા નથી. કોઈ વિશેષ વ્યવસ્થા નથી. નોર્મલી જે એડમિનિસ્ટ્રેશન થાય છે, ક્લિયર છે, કલેક્ટરેટ હોય, બરાબર, જિલ્લા પંચાયત હોય, નોર્મલી ક્લિયર છે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અમદાવાદ છે, તો અમદાવાદમાં જે વહીવટી વ્યવસ્થા હશે એ જ વહીવટી વ્યવસ્થા દાહોદમાં હશે, તાપીમાં હશે, સુરતમાં હશે. ક્લિયર? કોઈ વિશેષ વ્યવસ્થા નથી. જ્યારે ટ્રાઇબલ એરિયાની વાત કરીએ તો ટ્રાઇબલ એરિયામાં સ્વાયત્ત પરિષદો, ઓટોનોમસ કાઉન્સિલ્સ, ઓટોનોમસ કાઉન્સિલ જે છે એમનું અસ્તિત્વ છે. ઓકે, આટલે સુધી તો તમને ખ્યાલ હશે. તો હવે પેસા એક્ટ કેના સંબંધમાં છે?
પેસા એક્ટ જે છે એ આવા અનુસૂચિત વિસ્તારોના સંબંધમાં છે. પેસા એક્ટ, પૈસા એક્ટ નહીં ભાઈ, પેસા એક્ટ. પેસા એક્ટ આવા વિસ્તારોમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવાની જોગવાઈ કરે છે. 1996 માં કાયદો આવ્યો. હવે ક્વેશ્ચન નંબર 2 કે ઓલરેડી તમે 92માં બરાબર છે સંવિધાનિક આધાર પર માન્યતા આપી દીધી છે. 24 એપ્રિલ 1993 થી એને લાગુ કરી દીધું છે. તો ઓલરેડી દેશમાં ક્લિયર છે પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ થઈ ગયેલી છે. તો પછી 96માં આ કાયદો ઘડવાની કેમ જરૂરિયાત પડી હશે? તો એક સિમ્પલ લોજિક એવું દોડે કે 93માં જ્યારે લાગુ કરી હશે ત્યારે અનુસૂચિત વિસ્તારમાં કદાચ લાગુ નહીં થઈ હોય. ક્લિયર છે? આપણે એવું કહી શકીએ અહીંયા કે ભાઈ ચલો 1993માં 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ લાગુ થયો એ વખતે કદાચ, હજી તો હું કદાચ જ કહું છું, કદાચ ક્લિયર છે આ સંવિધાન સુધારાની જોગવાઈઓ ક્લિયર છે અનુસૂચિત વિસ્તારોમાં લાગુ ન કરવામાં આવી, લાગુ ન થઈ હોય, કદાચ કે લાગુ નહીં થઈ હોય. ક્લિયર? જોઈએ શું થયું છે સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર છે? ઓકે. હવે ક્વેશ્ચન 2 નો જવાબ, અને અહીંયા જ એકચ્યુઅલી ગૂઢ રહસ્ય છે. ક્વેશ્ચન નંબર 2. પછી આ ગૂઢ રહસ્યની પાછળની પણ એક સ્ટોરી કહીશ. બરાબર છે? બહુ મજા આવશે તમને લોકોને. ઓકે ચલો, દેશમાં પંચાયતી રાજ વ્યવસ્થાની વાત કરીએ તો આ થઈ ગયા આપણે આઝાદ. આઝાદ પહેલા પણ, ભારત આઝાદ થયું એ પહેલા પણ પંચાયતી રાજ વ્યવસ્થા હતી, પણ હું આઝાદી પછી જ લઉં છું. ચલો ને ભાઈ, આપણે આપણા જ માસ્ટર્સ બન્યા ત્યારથી વાત છે. ઓકે. ખૂબ મહત્વપૂર્ણ માઇલસ્ટોન એટલે કે ભાઈ આપણું 73મો બંધારણીય સુધારો 1992, 1947. ક્લિયર છે? આઝાદ ભારત. પછી આઝાદ જ રહ્યું છે ભાઈ, અને આઝાદી 99 વર્ષની લીઝ પર નથી. ક્લિયર છે? કદાચ કોઈને એમ હોય કે આઝાદી 99 વર્ષના ભાડા પેટે છે, તો એ નથી. કેમ આવું બોલ્યું? ખાલી એક લખજો ને, આઝાદી લીઝ પર લલ્લન ટોપ, મજા આવશે. ઓકે. શું થયું માઇલસ્ટોન? અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1992, 1992. હવે એક વસ્તુ કયો કે આ 1992 પૂર્વે શું ભારતમાં પંચાયત હતી કે નહોતી? 1992 પૂર્વે પણ ભારતમાં પંચાયતો તો હતી જ. આ પૂર્વેનો જે, આની પૂર્વે પણ વાત કરો તો ભારતમાં પંચાયતી રાજ સંસ્થાઓ હતી જ. ભારતના વિવિધ રાજ્યોમાં પંચાયતો હતી જ. પંચાયતો તો હતી જ, પરંતુ બે વસ્તુ બહુ વિચારવા જેવી હતી. પહેલી વસ્તુ કે આ પંચાયતી રાજ સંસ્થાઓ છે
એનું માળખું જે છે ને એ યુનિફોર્મ નહોતું. અત્યારે કેવું માળખું છે કે ભાઈ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્રિસ્તરીય માળખું જોવા મળે છે. ત્યારે એવું કંઈ યુનિફોર્મિટી નહોતી. ગુજરાતમાં માનો કે સમજવા માટે ત્રિસ્તરીય માળખું હોય, રાજસ્થાનમાં હોય તો બની શકે બીજા કોઈ રાજ્યમાં ત્રિસ્તરીય માળખું ન પણ હોય. ક્લિયર છે? ડિપેન્ડ કરતું હતું. ક્લિયર છે? તો જે એનું માળખું હતું પંચાયતી રાજ સંસ્થાઓ માળખું જે છે યુનિફોર્મ ન હતું. બરાબર છે? યુનિફોર્મ ન હતું, એક સૂત્રતા નહોતી. ક્લિયર છે? અને બીજી વસ્તુ કે ભાઈ આ પંચાયતી રાજ સંસ્થાઓ છે, પંચાયતો, પંચાયતી રાજ સંસ્થા નથી લખતો, યસ, એમની સત્તા, એમના કાર્યો, એમની જે ભૂમિકા છે, ભૂમિકામાં બરાબર છે એકરૂપતા અથવા સમરસતા, એકરૂપતા કે સમરસતા ન હતી. ગુજરાતની પંચાયતોને કેટલીક સત્તા હોય તો બની શકે એ સેમ સત્તા રાજસ્થાનની પંચાયતોને ન હોય. ગુજરાતની પંચાયતોને 10 સત્તા હોય તો રાજસ્થાનની પંચાયતોને એમાંથી 5 જ સત્તા હોય. પણ રાજસ્થાનની પંચાયતોને જે 5 સત્તા છે એ બની શકે ગુજરાતની પંચાયતોને ન હોય. તમિલનાડુની પંચાયતોને જે સત્તા હોય બની શકે એમાંની કેટલીક જ સત્તાઓ ગુજરાત અને રાજસ્થાનની પંચાયતોને હોય. ક્લિયર છે? બાકીની સત્તાઓ ન હોય. તો કહેવાનો મિનિંગ એ છે કે માળખામાં યુનિફોર્મિટી ન હતી કે પછી એમની જે પંચાયતોની જે સત્તાઓ છે, કાર્યો છે, એમની જે ભૂમિકા છે એમાં એકરૂપતા, સમરસતા ન હતી. તો હવે કરવાનું આનું રીઝન શું હશે આવું કરવાનું, આવું આમ ન હોવાનું, આ યુનિફોર્મિટી ન હોવાનું આવું કેમ? પ્રશ્ન એ ઉદ્ભવે ને, કેમ? પ્રશ્ન એ થાય વાય આવું કેમ હશે? એક યુનિફોર્મ સ્ટ્રક્ચર નહોતું. ક્લિયર છે? એનું જે માળખું છે એ યુનિફોર્મ નહોતું. એમની સત્તાઓ અલગ અલગ હતી, કાર્યો અલગ અલગ કરતી હતી, એમની ભૂમિકાઓ અલગ અલગ હતી અલગ અલગ રાજ્યમાં. કેમ કે આવી પંચાયતી રાજ વ્યવસ્થાઓ જે તે રાજ્ય સરકારના કાયદાઓ અનુસાર હતી અને આવા કાયદાઓ રાજ્ય સરકારે પોતાની વહીવટી સરળતાને ધ્યાનમાં રાખતા, પોતાની વહીવટી એડમિનિસ્ટ્રેટિવ બરાબર છે કન્વીનિયન્સ, વહીવટી સરળતા એન્ડ સુવિધા ને ધ્યાનમાં રાખતા બનાવવામાં આવ્યા હતા. એક સૂત્રતા નહોતી. ક્લિયર છે? સત્તાઓ અલગ અલગ હતી. કેમ? તો કે એ જે તે પંચાયતી રાજ પ્રણાલી હતી બરાબર જે તે રાજ્યની, એ રાજ્યની રાજ્ય સરકારે બનાવેલા કાયદા મુજબ હતી અને રાજ્ય સરકારે જે તે કાયદા બનાવ્યા હતા એ એમની વહીવટી સરળતા ખાતર, એમને જે રીતે સુવિધાજનક લાગે, એમને જે રીતે ઈઝી લાગે, ક્લિયર છે, સ્થાનિક પરિબળોને ધ્યાનમાં રાખતા એ મુજબ રાજ્ય સરકારોએ કાયદા બનાવ્યા હતા. તો ઓબ્વિયસલી રાજ્ય સરકારોએ પોતાની સુવિધા મુજબ કાયદા બનાવ્યા હશે. તો બની શકે કોઈ વસ્તુ રાજસ્થાન સરકાર માટે સુવિધાજનક હોય એ મધ્યપ્રદેશ માટે ના હોય, મધ્યપ્રદેશ માટે સુવિધાજનક હોય એ કદાચ ગુજરાત માટે સુવિધાજનક હોય ન પણ હોય. ક્લિયર છે? તો આ યુનિફોર્મિટી નહોતી, સમરસતા નહોતી. એટલે સુધી પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે ફાઇનલી એક પોઈન્ટ આવે છે યસ 1992 નું વર્ષ આવે છે.
એક મિનિટ હો ભાઈ, હું આ સેવ કરી લઉં. આટલી મહેનત કર્યા પછી જતું રહે ને એના મજા આવે. ઓકે ચાલ. ફાઇનલી શું થયું? 73મો બંધારણીય સુધારો આવ્યો. યસ, ઉપર લખ્યું છે પણ હું એને ફરીથી લખીશ. 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1992. અને આ 73મા બંધારણીય સુધારા અંતર્ગત શું કરવામાં આવ્યું? તો કે ભાઈ બંધારણમાં ક્લિયર છે, પંચાયતી રાજ પ્રણાલી છે એને સંવિધાનિક દરજ્જો આપવામાં આવ્યો. પાર્ટ 9 હેઠળ અન્વયે પંચાયત સંબંધી જોગવાઈઓ, પંચાયતો સંબંધિત જોગવાઈઓ દાખલ કરવામાં આવી. કે ભાઈ પંચાયતોનું સ્ટ્રક્ચર શું રહેશે, એમનું માળખું કેવું રહેશે, એમની સત્તાઓ શું રહેશે, કાર્યો શું રહેશે, એમની ફરજો શું રહેશે. ક્લિયર છે? ચૂંટણી કરવાની થશે, ક્લિયર છે, તો એ ચૂંટણી કોણ કરશે, આ બધી વસ્તુઓ જોગવાઈ હતી. ક્લિયર છે? અને એક વખત સંવિધાનમાં આવી ગયું એટલે તો હવે આખા દેશને લાગુ થવાનું હતું. હા, ટેકનિકલી તો અત્યારે હા પાડો, પછી જોઈએ છે આગળ શું આવે છે. તો ચલો હવે શું થશે? ઓકે, જોઈએ. 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1992. ઓકે, પાર્ટ 9. પાર્ટ 9 આર્ટિકલ 243 થી આર્ટિકલ 243O. બરાબર છે? એબીસીડી વાળો ઓ છે, બરાબર, 0 નથી, બરાબર, એટલે ભૂલતા નહીં. 243 to 243O. ઓકે, અને શું જોગવાઈ હશે? તો યસ, પંચાયતોની રચના સંબંધિત. પંચાયતોની રચના, ક્લિયર છે, એમનું માળખું, એમની સત્તાઓ, કાર્યો, ભૂમિકા, ક્લિયર છે. યસ, ચૂંટણી, બરાબર છે, ફાઇનાન્સ, આવી કંઈક બધી બાબતોની વાત કરી છે. હા, કરેલી છે. તમને પંચાયત ભણ્યા હશો એટલું તો એટલીસ્ટ યાદ હશે. પણ અહીંયા વિશેષ એક જોગવાઈ કરવામાં આવી હતી. શું? કે ભાઈ રાજ્યોએ એમના જે જૂના પુરાણા કાયદાઓ હતા, જૂના જે કાયદાઓ હતા કે જેમના અંતર્ગત એમને પોતપોતાના રાજ્યમાં પંચાયતોની રચના કરી હતી, એ હવે ચાલશે નહીં. એક સમય મર્યાદા આપવામાં આવી દરેકે દરેક રાજ્યોને, એને કીધું આ સમય મર્યાદા પૂરી થાય એ પહેલા તમારે તમારા રાજ્યમાં આ 73મા બંધારણીય સુધારા અંતર્ગત જે જોગવાઈઓ દાખલ થઈ છે એને અનુરૂપ નવા પંચાયતી રાજ કાયદાઓ ઘડવા પડશે. અને આ નવા કાયદાઓમાં આ બધી જોગવાઈઓને સમાવેશ કરવી પડશે. રાજ્યો માટે શું જોગવાઈ કરવામાં આવી? રાજ્ય સરકારો ઉપર જવાબદારી. રાજ્યો નહીં, રાજ્ય સરકારો પર જવાબદારી. શું? તો કે એક સમય મર્યાદા લગભગ 1 વર્ષ હતું આ લાગુ થયા પછી, 24 એપ્રિલ
1993 રોજે લાગુ થયો હતો. ક્લિયર છે. સમય મર્યાદાની અંદર રાજ્યોએ પોતાના પંચાયતી રાજ કાયદાઓમાં ભાગ 9 હેઠળની પંચાયત સંબંધી જોગવાઈઓને સમાવિષ્ટ કરવી પડશે. આ એકચ્યુઅલી લખવાનું હતું, અહીંયા લખાઈ ગયું નીચે, કશો વાંધો નહીં. ક્લિયર છે. રાજ્ય સરકારો ઉપર એક જવાબદારી લગાડી દીધી કે ભાઈ તમારે એક સમય મર્યાદા પૂરી થાય એ પહેલા આ પંચાયતી રાજને સંવિધાનિક દરજ્જો આપ્યો છે અને જે જોગવાઈઓ ક્લિયર છે દાખલ કરવામાં આવી છે અનુચ્છેદ 243 થી 243 ઓની વચ્ચે એ તમારે ક્લિયર છે પોતાના પંચાયતી રાજ સંબંધિત કાયદાઓ જે છે ક્લિયર છે એમાં સમાવિષ્ટ કરવી પડશે. ક્લિયર છે. કેટલીક જોગવાઈઓ ફરજિયાત હતી, કેટલીક જોગવાઈઓ મરજિયાત હતી. ક્લિયર છે. તમને ખ્યાલ હશે. ક્લિયર છે. કેટલીક જોગવાઈઓનો સમાવેશ કરવો ફરજિયાત હતો તો બાકીની જોગવાઈઓ પોતાના પંચાયતી રાજ કાયદાઓમાં સમાવેશ કરવો કે ન કરવો તે રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યું હતું. up to the state government whether they want these provisions to be included in their પંચાયતી રાજ law or not. જોગવાઈઓને સમાવેશ કરવી છે કે નથી કરવી એ પછી એમના પહેલામાં. માનો કે ફરજિયાત જોગવાઈ શું? માનો કે ગ્રામ સભાનું ગઠન કરવું એ ફરજિયાત જોગવાઈ છે. ગ્રામ પંચાયતના અલગ અલગ વોર્ડ જે છે ક્લિયર છે વોર્ડનો દરેક સભ્ય લોકો દ્વારા સીધો જ ચૂંટાઈ આવશે એ ફરજિયાત જોગવાઈ છે. ક્લિયર છે. યસ, સરપંચ ફરજિયાત ચૂંટાઈ આવશે એ ફરજિયાત જોગવાઈ નથી. માનો કે રાજ્ય સરકાર એવું ઈચ્છે કે ભાઈ પેલા ગામના લોકો છે એ આ દરેકે દરેક વોર્ડ મેમ્બરને પસંદ કરશે. વોર્ડ મેમ્બર આવી જાય, વોર્ડ મેમ્બર પોતાનામાંથી કદાચ કોઈ એક સરપંચને ચૂંટી કાઢશે, એવું જોગવાઈ દાખલ કરવી હોય કોઈ રાજ્યને તો એ થઈ શકે એમ છે. ક્લિયર છે. યસ, જરૂરી નથી કે ફરજિયાત, પણ હા વોર્ડ મેમ્બર તો ફરજિયાત લોકો દ્વારા સીધા જ ચૂંટાઈને આવશે. ક્લિયર છે. ઓકે, લગભગ તમે આ બધું કદાચ જાણતા હશો. ઓકે, પણ હવે ક્લિયર છે અહીંયા એક બાબત અપવાદ હતી. ક્લિયર છે. એક બાબત અપવાદ હતી. સાહેબ બહુ આગળ ગયા હો તમે તો. એક બાબત અપવાદ હતી. અને એ અપવાદ શું હતી ખબર? કે ભાઈ દેશના કેટલાક વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ભાગ 9 ની જોગવાઈઓ લાગુ થતી ન હતી. શું કીધું? અમુક વિસ્તારોમાં ભાગ 9 ની જોગવાઈઓ લાગુ નહોતી થતી ભાઈ. તો ચલો જોઈ લઈએ કયા વિસ્તારોમાં ને શું હતું. બેઝિકલી એ હતો આર્ટિકલ 243M.
શું કહે છે આ 243M એ જોઈ લઈએ. આર્ટિકલ 243M. ઓકે, તમારે આર્ટિકલનો નંબર યાદ રાખવી જરૂર નથી અત્યારે ફોર ધ ટાઈમ બિંગ. 243M એટલું યાદ રાખશો તો પણ ચાલશે. 243M1 જે છે એ કંઈક જોગવાઈ કરે છે. બેઝિકલી એવું કહે છે કે ભાગ 9ની જે જોગવાઈઓ છે, ભાગ 9ની પંચાયત સંબંધિત જોગવાઈઓ છે, એ દેશના અનુસૂચિત વિસ્તારોમાં અને આદિજાતિ વિસ્તારોમાં લાગુ થશે નહીં. શું કીધું? પાર્ટ 9ની સંવિધાનનો પાર્ટ 9 એટલું તો 9ની પંચાયત સંબંધિત જોગવાઈઓ અનુસૂચિત વિસ્તારો. હવે તમને ખ્યાલ હશે અનુસૂચિત વિસ્તારો એટલે શું? અનુસૂચિત વિસ્તારો તથા આદિજાતિ વિસ્તારોમાં લાગુ થશે નહીં. કહી દીધું પહેલા જ કે ભાઈ 1992માં જ કહી દીધું તું આપણે કે ભાઈ પંચાયતી રાજને સંવિધાનિક દરજ્જો આપ્યો છે. વાત સાચી, ક્લિયર છે, પણ ત્યારે જ કહી દીધું તું કે ભાઈ આ 73મો બંધારણીય સુધારા અંતર્ગત જે કંઈ પણ જોગવાઈઓ કરવામાં આવી છે આર્ટિકલ 243 થી 243O વચ્ચે, ક્લિયર છે, એ જોગવાઈઓ અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોમાં લાગુ થશે નહીં. તો 1992માં ભલે આપણે, ક્લિયર છે, સંવિધાનિક દરજ્જો આપ્યો, પણ ત્યારે એકચ્યુઅલીમાં એ સંવિધાન સુધારા હેઠળ જે જોગવાઈઓ દાખલ થઈ હતી એ વાસ્તવમાં અનુસૂચિત વિસ્તારો પર લાગુ જ નહોતી થઈ. તો લાગુ નહોતી થઈ એ લાગુ કરવા માટે, ક્લિયર છે, આ કાયદો બનાવ્યો છે. ક્લિયર છે. હવે આ લાગુ નહોતી થઈ, અહીંયા એક બીજો મતલબ નીકળે ને, મતલબ therefore મેથેમેટિક્સ નો પરિભાષા યુઝ કરીએ, અર્થાત 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1992 બાદ રાજ્યોએ ભાગ 9ની જોગવાઈઓને પંચાયત સંબંધિત જોગવાઈઓને લાગુ કરવા ઘડેલા નવા પંચાયતી ધારાઓ અધિનિયમો, ક્લિયર છે, રાજ્યોમાં આવેલા અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો પર તો લાગુ જ નહોતા થતા. વિસ્તારો તથા આદિજાતિ વિસ્તારો પર લાગુ પડતા ન હતા. તો આપણે પંચાયતી રાજ વ્યવસ્થાને સંવિધાનિક આધાર આપ્યો, બંધારણીય આધાર આપ્યો, બંધારણમાં જોગવાઈ કરી દીધી, પણ એકચ્યુઅલીમાં એ અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોમાં લાગુ જ નહોતા થતા.
હવે સંવિધાનની જોગવાઈઓ જો અનુસૂચિત વિસ્તારોના આદિજાતિ વિસ્તારોમાં લાગુ ના થતી હોય તો એ સંવિધાનની જોગવાઈઓને સમાવિષ્ટ કરી અને જે કાયદા બનાવ્યા હશે એ અનુસૂચિત વિસ્તારો આદિજાતિ વિસ્તારોમાં લાગુ થતા હશે? નહીં જ થતા હોય. તો હવે અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરવી હોય તો શું કરવું? તો હવે આવા અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારોમાં પંચાયતી રાજ વ્યવસ્થા કઈ રીતે લાગુ થઈ હશે? અત્યારે તો લાગુ છે, તો પણ કઈ રીતે લાગુ થઈ હશે? આ પણ એક પ્રશ્ન છે. કંઈક તો કર્યું જ હશે. તો યસ, એનો જવાબ મળશે આર્ટિકલ 243 એમ સબ આર્ટિકલ પેટા અનુચ્છેદ 4 ક્લોઝ બી માં. આ યાદ રાખવું જરૂરી નથી. યાદ રહે તો સારી વસ્તુ છે, ન યાદ રહે તો કાંઈ વાંધો નહીં. એનો જવાબ ક્યાં મળ્યો તમને? આર્ટિકલ 243 એમ સબ આર્ટિકલ 4 ક્લોઝ બી. હવે માનો કે તમે એમ કહેશો કે સાહેબ સબ આર્ટિકલ 2 માં શું લખ્યું છે? તો સેમ એવું જ લખ્યું છે કે ભાઈ આ પંચાયતની જોગવાઈઓ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલયના કેટલાક વિસ્તારોમાં લાગુ નહીં થાય, લિમિટેડ લેવલ ઉપર લાગુ નહીં થાય. ક્લિયર છે? સબ આર્ટિકલ 3 ની અંદર વેસ્ટ બેંગાલ રાજ્યની અંદર આવેલા દાર્જિલિંગ ડિસ્ટ્રિક્ટના સંદર્ભમાં વાત કરી છે કે જ્યાં ઓટોનોમસ કાઉન્સિલ સ્વાયત્ત પરિષદ છે. એ અત્યારે ડિસ્કસ કરવું જરૂર નથી. તમે પંચાયતી રાજ વ્યવસ્થામાં ભણ્યા જ હશો, તમારા સાહેબ જે તે સાહેબ રહેલા હશે એમની પાસે. ઓકે, તો હવે આર્ટિકલ 243 એમ સબ આર્ટિકલ 4 ક્લોઝ બી શું કહે છે? તો બેઝિકલી એ સંસદને સત્તા આપે છે કે ભાઈ સંસદ ઈચ્છે તો આવા અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોમાં આ ભાગ 9 ની પંચાયત સંબંધિત જોગવાઈઓ લાગુ કરી શકશે. ક્લિયર? શું લખ્યું છે કે ભાઈ સંસદને યોગ્ય લાગે તો, સંસદ ઈચ્છે તો. ઈચ્છે તો એવું શબ્દ નહીં લખ્યું, પણ આપણે સરળતા ખાતર હું લખી રહ્યો છું, તમને વાંચવામાં મજા આવશે. સંસદ ઈચ્છે તો, બસ હું કાઉન્સમાં લખી દો એટલે કોઈને એવું ના થાય. જો સંસદ ઈચ્છે તો કાયદો ઘડીને, એમનેમ નહીં, સીધે સીધી કાયદો ઘડીને ભાગ 9 ની પાર્ટ 9 ની પંચાયત સંબંધી જોગવાઈઓ પોતાને યોગ્ય લાગે તેવા બદલાવ, મોડિફિકેશન, બદલાવો અને અપવાદો, એક્સેપ્શન, અપવાદો સાથે. ક્લિયર? સંસદ ઈચ્છે તો સંસદ કાયદો ઘડશે અને પંચાયતની પાર્ટ 9 ની પંચાયત સંબંધિત જે જોગવાઈઓ છે એમાં ક્લિયર છે બદલાવ કરીને જોગવાઈઓ ક્લિયર છે આવી જોગવાઈઓમાં પોતાને યોગ્ય લાગે તેવા બદલાવો અને
મોડિફિકેશન એન્ડ એક્સેપ્શન્સ અપવાદો સાથે સાથે અનુસૂચિત વિસ્તારો તથા આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરી શકે. સંસદ પેલા શું કીધું કે ભાઈ અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોમાં પાર્ટ 9 માં જે પંચાયતની જોગવાઈઓ છે એ લાગુ થશે નહીં. ક્લિયર છે. અને હવે પાર્ટ 9 ની જોગવાઈઓ જો અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોમાં લાગુ નથી થતી તો પાર્ટ 9 ની જે પંચાયતની જોગવાઈઓ કે જેને સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકારોએ નવા પંચાયતી ધારાઓ પંચાયતી કાયદાઓ બનાવ્યા છે તો એ કાયદાઓ તો સંવિધાનની જોગવાઈ નથી લાગી તો પછી જે જોગવાઈના સંબંધમાં કાયદો બનાવ્યો છે એ કાયદો પણ નહીં લાગે અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોમાં. તો રાજ્ય સરકારોએ ક્લિયર છે 1993-94 ના સમયની અંદર જે પંચાયતી ધારાઓ બનાવ્યા ક્લિયર છે એ રાજ્યમાં આવેલા આદિજાતિ વિસ્તારો અને અનુસૂચિત વિસ્તારોમાં લાગુ નહોતા થતા. તો હવે અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો છે એમને પંચાયતી રાજ વ્યવસ્થા કઈ રીતે આપવી, એમને પણ સ્થાનિક સ્વરાજ્યનો અધિકાર છે તો કઈ રીતે આપવો? તો એનો જવાબ આર્ટિકલ 243 સબ આર્ટિકલ 4 ક્લોઝ બી માં મળ્યો છે. સંસદને સત્તા આપી દીધી કે જો ભાઈ સંસદ જ છે, સંસદને યોગ્ય લાગે તો સંસદ પાર્ટ 9 માં જે પંચાયત સંબંધિત જોગવાઈઓ કીધી છે એ જોગવાઈઓ અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરી શકશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? સંસદ ઈચ્છે તો લાગુ કરી શકશે. અને યસ, આ લાગુ કરવાની બાબતમાં આ પાર્ટ 9 ની જોગવાઈઓમાં પંચાયત સંબંધિત જોગવાઈઓમાં પોતાને યોગ્ય લાગે એવો બદલાવ અને અપવાદ સાથે પોતાને ઠીક લાગે એવો બદલાવ કરી શકે. કેમ? કારણ કે નોર્મલ જે પંચાયતો હતી ક્લિયર છે એ જનરલ તમામ વિસ્તારો માટે હતી પણ હવે તમે અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતની વાત કરો છો તો સ્વાભાવિક છે કે જે આદિવાસી પરંપરા હશે, એમની જે વે ઓફ લિવિંગ લાઈફસ્ટાઈલ હશે, એમની પરંપરા હશે, એમની જે રૂઢિઓ હશે, એમના રિવાજો હશે એને ધ્યાનમાં રાખતા થોડોક બદલાવ કરવાનો. યસ. અને બેઝિકલી આ અનુચ્છેદ હેઠળ મળેલી આ સત્તા અન્વયે સંસદે 1996 માં પેસા એક્ટ અધિનિયમિત બનાવ્યો. સ્ટોરી ઇઝ ક્લિયર? લાવો સેવ કરી લઈએ ભાઈ. હા, તો હવે શું આવશે? પેસા એક્ટ ની વાત કરીએ. ઓકે, પેસા એક્ટ 1996. પેસા એક્ટ કરે છે શું? એનો ઉદ્દેશ્ય શું છે? પેસા એક્ટ નો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજ વ્યવસ્થા લાગુ કરે છે. પેસા એક્ટ 1996. આ પેસા એક્ટ શું કરે છે તો કે ભાઈ અનુસૂચિત વિસ્તારોમાં એનો ઉદ્દેશ્ય શું છે? કે ભાઈ અનુસૂચિત વિસ્તારોમાં
વિસ્તારોમાં પાર્ટ 9ની પંચાયત સંબંધિત જોગવાઈઓ લાગુ કરે છે, પણ આવી જોગવાઈઓ કેટલાક બદલાવો સાથે લાગુ થઈ હશે, પરંતુ અનુસૂચિત વિસ્તારોમાં ક્લિયર છે, પાર્ટ 9ની જોગવાઈઓને પંચાયત સંબંધિત જે જોગવાઈઓ છે એને લાગુ કરે છે, પરંતુ શું કહે છે? પરંતુ અનુસૂચિત વિસ્તારોમાં આવી જોગવાઈઓ કેટલાક બદલાવો અપવાદો સાથે લાગુ થઈ હશે. અને આ બદલાવ અને આ અપવાદ જ આપણે ભણવાના છે. ક્લિયર છે? આ બદલાવ અને આ અપવાદ જ આપણે ભણવાના છે. એકચ્યુઅલી એ જ આપણો મેઇન ટોપિક છે. તો પેસા એક્ટ એકચ્યુઅલી શું કરે છે? પાર્ટ 9ની પંચાયત સંબંધિત જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારમાં લાગુ કરે છે એ પૂર્વે એ પાર્ટ 9ની જોગવાઈઓમાં કેટલાક ફેરફાર કરી દે છે, કેટલાક અપવાદ લાગુ કરી દે છે. શું કીધું? હવે ધ્યાન, આ સ્ટેટમેન્ટ બહુ પાવરફુલ સ્ટેટમેન્ટ. પેસા એક્ટ 1996 સંવિધાનના પેન બદલી નાખું છું કારણ કે મારે રેડ થી હાઇલાઇટ કરવું છે. પેસા એક્ટ 1996 સંવિધાનના પાર્ટ 9ની પંચાયત સંબંધિત જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારોમાં, જો અનુસૂચિત વિસ્તારોમાં છે, ટ્રાઇબલ વિસ્તારોમાં નથી, વિસ્તારોમાં ક્લિયર છે, લાગુ કરતા પહેલા પૂર્વે અથવા તો એવું પણ લખીએ, વધારે ઈઝી રહેશે, જોગવાઈઓને કેટલાક બદલાવો એન્ડ અપવાદો સાથે અનુસૂચિત વિસ્તારોમાં લાગુ કરે છે. અનુસૂચિત વિસ્તારોમાં પંચાયતી રાજની જોગવાઈઓને લાગુ કરે છે, પણ શું કહી દીધું? કેટલાક બદલાવો સાથે લાગુ કરે છે. હવે તમને ક્યાંય એટલે ક્યાંય કોઈ મુશ્કેલી નહીં આવી હોય. આ જ વસ્તુ આપણે ભણવાની છે. ઉદાહરણ આપવું હોય તો અહીંયા કઈ પ્રેક્ટિકલ વિચારી શકાય. ફોર એક્ઝામ્પલ, ચલો એક્ઝામ્પલ એ આપી દઈએ તમને. એક્ઝામ્પલ, માનો કે જુનાગઢ છે એ અનુસૂચિત વિસ્તાર નથી. સમજ, અમદાવાદ, ચલો એકદમ સિટી વાળો જ વિસ્તાર એટલે કોઈને કઈ કન્ફ્યુઝન નહીં. અમદાવાદ છે એ અનુસૂચિત વિસ્તાર નથી. તો અમદાવાદ જિલ્લાની અંદર જે કંઈ પણ ગ્રામ પંચાયતો હશે, જે કંઈ પણ તાલુકા પંચાયતો હશે, જિલ્લા પંચાયતો હશે,
એ ગુજરાત પંચાયતી ધારાની જોગવાઈ મુજબ હશે. અને ગુજરાત પંચાયતી ધારાની જોગવાઈ મુજબ એટલે સંવિધાનના ભાગ 9 ની જોગવાઈઓ મુજબ જે ફરજિયાત જોગવાઈઓ છે એ તો આવી જ હશે જે તે રાજ્ય સરકારના કાયદામાં. અગેન શબ્દ બોલું છું, અમદાવાદ જિલ્લો છે, અમદાવાદની જિલ્લા પંચાયત, અલગ અલગ તાલુકામાં આવેલી તાલુકા પંચાયત અને ગામડાઓમાં આવેલી ગ્રામ પંચાયતો છે, એમાં જે કંઈ પણ એની રચના છે, એની સત્તા છે, એના કાર્યો છે, એમની ભૂમિકા છે, એ ક્લિયર છે ગુજરાત પંચાયતી ધારા 1993 મુજબ થઈ હશે. અને અલ્ટિમેટલી એ સંવિધાનના ભાગ 9 ની જોગવાઈ મુજબ જ હશે. યસ, પણ માનો કે ડાંગ છે એ અનુસૂચિત વિસ્તાર છે, તો ડાંગમાં ક્લિયર છે જે કાંઈ પણ પંચાયતી રાજ સંબંધિત જોગવાઈઓ છે, ક્લિયર, પાર્ટ 9 ની એ લાગુ તો થઈ હશે, પણ પેસા એક્ટમાં જે બદલાવ કીધો છે, પેસા એક્ટમાં જે અપવાદો કીધા છે, એ બદલાવ અને અપવાદો સાથે લાગુ થઈ હશે. ખ્યાલ આવ્યો? ક્લિયર? અમદાવાદ વર્સિસ ડાંગ. અમદાવાદમાં તો કે પંચાયતી રાજ ધારો અને ઓલરેડી જે સંવિધાનની જોગવાઈઓ છે એ મુજબ, પણ જ્યારે આ સંવિધાનના ભાગ 9 ની જોગવાઈઓ તમે ડાંગમાં લાગુ કરશો તો પેસા એક્ટમાં કેટલાક બદલાવ કીધા હશે એ બદલાવ સાથે લાગુ થશે. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ આપણે જોઈશું, આગળ ભણવાનું જ છે, બેઠકોનું રિઝર્વેશન. તો બેઠકો, પંચાયતી રાજમાં બેઠકો, જે તે સમુદાયની બેઠકો કઈ રીતે રિઝર્વ કરવામાં આવી છે, તો કે પંચાયતની જે કુલ વસ્તી છે એમાં એ જે તે સમુદાયનું પ્રમાણ કેટલું છે એ મુજબ બેઠકો રિઝર્વ થશે. પણ જ્યારે આ જ પંચાયતની જો બંધારણમાં જ આ વસ્તુ કીધી છે, બેઠકોનું રિઝર્વેશન કેટલું, કુલ વસ્તીમાં જેટલું પ્રમાણ હોય એ જે તે સમુદાયનું એટલી બેઠકો રિઝર્વ થશે. ઓકે, ડન. પણ જ્યારે આ રિઝર્વેશનની જોગવાઈ, બેઠકોના આરક્ષણની જોગવાઈ અનુસૂચિત વિસ્તારોમાં જાય છે ત્યારે પેસા એક્ટ કંઈક બદલાવ કરી દે છે. શું બદલાવ કરે છે? તો કે ભાઈ ઓછામાં ઓછી પંચાયતની કુલ બેઠકોની ઓછામાં ઓછી 1.5 બેઠકો, અડધી બેઠકો તો અનુસૂચિત આદિજાતિ સમુદાય માટે હોવી જોઈએ, શેડ્યુલ ટ્રાઇબ્સ માટે હોવી જ જોઈએ. ક્લિયર છે? ઓકે. બીજું તો કે ભાઈ નોર્મલ જે આપણે વિસ્તારની વાત કરીએ, અમદાવાદ, જુનાગઢ, વોટેવર, તો એ વિસ્તારમાં પંચાયતોના જે ચેરમેન છે, ક્લિયર છે, ગ્રામ પંચાયત હોય તો સરપંચ, તાલુકા પંચાયત હોય તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ, પંચાયતોના જે ચેરપર્સન છે એમાં બેઠકો રિઝર્વ થાય છે પણ રોટેશન, ફરતી રહે. ક્લિયર છે? અનામત એમાં આવે છે, ક્લિયર છે, પણ એ ફરતી રહે. એક વખત માનો કે રિઝર્વ કેટેગરીમાંથી કોઈ આવી ગયો તો પછી બીજી વખત રિઝર્વ કેટેગરીમાંથી આવે એ જરૂરી નથી, ફરતી રહે. ક્લિયર છે? ઓકે. જ્યારે માનો કે આ જ વસ્તુ ક્લિયર છે અનુસૂચિત વિસ્તારોમાં, માનો કે ડાંગ કે દાહોદની અંદર જશો, ક્લિયર છે, પંચાયતોમાં, તો ત્યાં સ્પષ્ટ કીધું છે કે પંચાયતોમાં તમામ સ્તરે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, તમામ સ્તરે જે ચેરપર્સનની બેઠક છે, સરપંચ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, એ શેડ્યુલ ટ્રાઇબ્સ માટે જ રિઝર્વ રહેશે. તો તમને ખબર પડી સંવિધાનમાં પંચાયતની જે જોગવાઈઓ છે, ક્લિયર છે, ઓકે, એને તમે જ્યારે ઉઠાવી અને અનુસૂચિત વિસ્તારોમાં લાગુ કરો છો તો વચમાં પેસા એક્ટ આવી અને કેટલાક બદલાવ કરી દે છે. અને આ બદલાવ કયા સંદર્ભમાં હશે? આદિવાસી પરંપરા, રૂઢિ, રીત, રિવાજો જે છે, ક્લિયર છે, એના અનુસંધાનમાં જ હશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? આવા બદલાવો આદિવાસી પરંપરા, રૂઢિઓ, રિવાજો, ક્લિયર છે, જીવન શૈલી ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હશે. ક્લિયર છે? યસ. આદિવાસીઓનું જે જીવન ધોરણ છે, એમની પરંપરા છે, એમને ધ્યાનમાં રાખીને, માનો કે ગૌણ જંગલી પેદાશો છે, તો આદિવાસી એમની જીવન નિર્વાહ માટે એમના ઉપર નિર્ભર હોય છે. બરાબર છે? કોમન પ્રોપર્ટી રિસોર્સિસ, જે કોમન સંસાધનો કહી શકાય, ક્લિયર છે, તો એના મેનેજમેન્ટનો અધિકાર તો કે બરાબર છે જે તે ગ્રામ સભાને અથવા તો ઉચ્ચ સ્તરે પંચાયતને આપ્યો હશે. જોઈશું, ડિટેલમાં ભણવાનું છે. બરાબર છે? એ બધી વસ્તુઓ તો ઓકે. ચાલો, તો આ હતી આપણી પંચાયતના સંદર્ભમાં સ્ટોરી આખી. ક્લિયર છે?
બીજી વાત જે છે એ હવે હું એવું માનું છું કે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. ક્લિયર છે? આ તમને પોઈન્ટ ઇઝ ક્લિયર થઈ ગયો કે ભાઈ આ પેશા એક્ટ આવ્યો કઈ રીતે, પેશા એક્ટની જરૂરિયાત કેમ પડી, પેશા એક્ટ કેમ લાવવો પડ્યો. ક્લિયર છે? યસ. ઓલરેડી કલાક થઈ ગઈ છે, હજી કલાક જતી રહેશે, માટે હું અહીંયા અટકી જાઉં છું, સ્ટોપ કરી દઈશ. ક્લિયર? આશા રાખી રહ્યો છું કે આ કંઈક વિશેષ વસ્તુ તમને લાગી હશે, મજા આવી હશે. ક્લિયર છે? આ જ રીતે જો તમને કન્ટેન્ટ પસંદ આવતું હોય, ક્લિયર છે, તો એની જાણ બીજા વિદ્યાર્થીઓને કરવાની કે ભાઈ સાહેબ અહીંયા સરસ ભણાવે છે, આવ, મજા આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.